યોગિતા, સુખ એટલે સમૃદ્ધિ નહીં, સુખ એટલે શાંતિ. તારી આજુબાજુ જો, તને સમજાશે કે તારી પાસે જે છે એના સપના જોનારા હજારો લાખો લોકો છે. આજુબાજુ જો તો ખરી. અરે આપણી પાસે આટલું બધું છે છતાંય તને કોઈ વાતનો સંતોષ કેમ નથી? અરે ચાલ છોડ, તને નહીં સમજાય. અને સમજાય ક્યાંથી? માણસને એ જ સમજાય છે જેને સમજવું હોય છે. તું સુઈ જા. અને હા, જતા પહેલા તને હું એક વાત કહી દઉં કે પપ્પાની પ્રોપર્ટીમાંથી હું 1 રૂપિયો પણ લેવાનો નથી અને તને પણ માંગવા નહીં દઉં. હા, જો પપ્પા તને સામેથી કંઈ આપે તો હું તને ના નહીં પાડું. એ તમારા બાપ દીકરીના સંબંધની વાત છે. એમાં મને વચ્ચે બોલવાનો કોઈ હક નથી. અને કંકુ, હમણાં યોગીલાએ તારી સાથે જે રીતે વાત કરી એ બરાબર નહોતી. પ્લીઝ પ્લીઝ મને રોકતી નહીં, મને બોલવા દે. માણસને એની ભૂલ સમજાવવી જોઈએ, કારણ કે દરેક સમજાયેલી ભૂલમાંથી માણસને એક નવો જન્મ મળતો હોય છે. યોગિતા વતી હું તારી માફી માંગુ છું. આઈ એમ સોરી.